શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. આપણે બધા વર્ષોથી સત્સંગ કરીએ છીએ, દરરોજ ભગવાનની પૂજા, આરતી, ચેષ્ટા વગેરે કરતા હોઈએ છીએ, પણ ઘણીવાર આપણને એવી અનુભૂતિ થાય કે આ બધી ભક્તિની વિધિ તો કરીએ છીએ પણ જોઈએ એવું સુખ આવતું નથી. તો એનું એક કારણ શું છે? તો સ્વામિનારાયણ ભગવાને વચનામૃત પ્રથમના 22માં લખ્યું છે કે હાલતા ચાલતા ખાતા પીતા સર્વ ક્રિયાને વિશે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ કરવો, તો ભજનમાં બેસે ત્યારે પણ ભગવાનમાં વૃત્તિ સ્થિર થાય. જો આપણે ઘણી વખત આખો દિવસ આપણું મન છે એ બેફામ રીતે ગમે તે વસ્તુને સંભાળે, ગમે તે વસ્તુ આડી અવળી આપણે જોતા હોઈએ, એટલે જ્યારે ભજન કરીએ ત્યારે સુખ નથી આવતું. તો મહારાજ કહે છે કે હાલતા ચાલતા પણ ભગવાનની સ્મૃતિ કરવાનો અભ્યાસ રાખવો, તો ભજનમાં પણ આપણને સુખ આવશે. એટલા માટે આપણે ઘણા વખતથી જોઈએ છીએ કે સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ સ્વામિનારાયણ ભગવાનની જુદી જુદી સ્મૃતિ કેવી અદ્ભુત રીતે કરી છે. તો એવું સ્મૃતિનું અંગ આપણે કરીએ તો સુખ આવે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ ગયા વર્ષે સારંગપુરમાં હતા અને ત્યાં સ્વામી સાંજે ચેષ્ટા બોલે તો સંતોએ યોગીજી મહારાજના બધા વિડીયો શોર્ટ્સ ને પિક્ચર્સ આવે એવી સુંદર વિડીયો ચેષ્ટા બનાવેલી, અને મહંત સ્વામી મહારાજે જોતા હતા ચેષ્ટા બોલતા બોલતા. એમાં શબ્દ પ્રમાણે યોગી બાપાના બધા દ્રશ્યો આવે, અને પૂજ્ય વિવેક સાગર સ્વામી પણ એ દિવસે ત્યાં ચેષ્ટામાં સ્વામીની સાથે બેઠા. તો આમ તો ચેષ્ટા અડધો કલાકની હોય, પણ કલાક સવા કલાક સુધી ચાલી. કેમ કે વચ્ચે કંઈક યોગી બાપાનું એવું દ્રશ્ય આવે ને, અને વિવેક સાગર સ્વામીને એટલો બધો આનંદ આવે તો પોઝ કરે ને પાછી બાપાની સ્મૃતિ કરે, પાછું કંઈક કરે ને મહંત સ્વામી મહારાજ કંઈક સ્મૃતિ કરે. એમ કરતાં કરતાં અડધો કલાકની ચેષ્ટા સવા કલાકથી પણ વધારે ચાલી. જો કેટલી બધી સ્મૃતિ એ લોકો કરે છે, તેમને કેવું સુખ આવે છે, એમ આપણને પણ મોટા પુરુષે કેટલો બધો લાભ આપ્યો છે. તો જેમ અહીંયા નિષ્કુળાનંદ સ્વામી હરિસ્મૃતિમાં ભગવાનની સ્મૃતિ કરે છે, અત્યારે આપણે જોઈએ છે કે જુદી જુદી જગ્યાઓમાં એમને જે મહારાજના દર્શન કર્યા છે એની સ્મૃતિ પોતે કરી રહ્યા છે. તો એ જ વિભાગની અંદર આપણે આગળ વધીએ તો નિષ્કુળાનંદ સ્વામીએ મહારાજને જુદી જુદી જગ્યાએ જોયા છે. અટારીમાં એટલે કે ગેલેરી જેવું હોય ઝરૂખો, એમાં અગાસીમાં જોયા છે. એના પ્રસંગો આપણે ગયા વખતે જોયા હતા કે જેતલપુરમાં ત્યાં ગણિકાની ઊંચી અગાસી મારી નવતમ મેળી, પછી મહારાજ જેતલપુરના મોલમાં અગાસી ઉપર પેલા જીવન કોળીનો રોટલો જમ્યા હતા. એમ પ્રમુખ સ્વામી મહારાજના પણ અગાસી ઉપર ઘણા દર્શન અને સ્મૃતિઓ આપણને થાય. 2007માં સ્વામી બાપા ત્યાં મુંબઈમાં હતા, તો દરરોજ ત્યાં આરામ કરવા બાપા ગયા હતા બીમાર થયા પછી. તો દરરોજ અગાસીમાં બાપાને લઈ જતા અને વિવિધ પ્રકારના સુખ આપતા. સંતો જોડે રાસ રમેલા, સંતોને પ્રસાદ આપે. તો ત્યાં મુંબઈની અગાસીમાં પણ આવા દર્શન થયેલા. પ્રમુખ સ્વામી મહારાજનું જીવનચરિત્ર આપણે વાંચીએ તેમાં પણ બધા અગાસીના પ્રસંગો આવતા હોય છે. ચોથા ભાગમાં આવે છે કે બાપા અહીંયા પરદેશની યાત્રા કરીને સીધા ત્યાં ખાનદેશમાં ગયેલા. વરખેડામાં હતા અને એટલી બધી ગરમી હતી કે રાત્રે 2 વાગે સ્વામીને પછી ઊંઘ ના આવી તો અગાસીમાં ગયા સુવા. તો ત્યાં છાંટા પડ્યા એટલે પાછા બાપા નીચે આવ્યા. પછી મચ્છર એટલા બધા હતા તો સ્વામીને ઊંઘ આવી જ નહીં. પછી રાત્રે સ્વામીને આવી રીતે શૌચવિધિ કરવા માટે જવાનું થયું ત્યાં 3-3:30 વાગે. તો બાપા હવે ત્યાં ખાનદેશમાં કેવું છે કે બધાની અગાસીઓ આમ અડીને હોય અને ફળિયામાં તો બધા બહેનોને બધા સૂતા હોય. તો બાપા એકલા પોતે ટોર્ચ લઈને અમે એક અગાસી પરથી બીજી અગાસીમાં એમ કરતાં કરતાં સ્વામી આ શૌચવિધિ કરવા ગયેલા. તો આ પણ એક સ્મૃતિ, આપણે હાજર નથી પણ જીવન ચરિત્રમાં આપણે આ પ્રસંગ વાંચીએ તો આપણને ખ્યાલ આવે. પછી એક પ્રસંગ એવો આવે છે કે ત્યાં તિરુચિરાપલ્લીમાં પ્રમુખ સ્વામી મહારાજ હતા અને તે વખતે પણ ત્યાં ગુજરાતી સમાજની વાડીમાં રાત્રે બાપા સૂતા હતા અને એકદમ જ રાત્રે 2-2:30 વાગે ચોર બધો અવાજ થયો. એટલે બાપા પછી જાગ્યા અને ટોર્ચ લઈને અગાસીમાં ગયા. તો પેલો ચોર અગાસીમાં ચડી ગયો છે અને પાણીના ટાંકામાં પડી ગયો હતો. એટલે બાપાએ જોયો આમ, પછી સ્વામી કંઈ બોલ્યા નહીં. પછી સંતો આવ્યા એટલે બાપાએ કહ્યું કે આને બિચારાને બહાર કાઢો. પછી સ્વામી કહે બહાર આ 200-300 માણસનું ટોળું છે એટલે આને હમણાં નીચે ના લઈ જશો, નહીં તો બધા મારશે. પછી પોલીસ આવ્યા અને એને સોંપી દીધા અને પછી સ્વામી બાપા ત્યાં રાત્રે 3:30 વાગે આરામમાં ગયા. આવો પણ એક પ્રસંગ આવે છે.
તો આ બધી અગાસીમાં પણ પ્રમુખ સ્વામી મહારાજ પહેલાં સૂતા અને આવા બધા પ્રસંગો એની સ્મૃતિ આપણને થાય. પછી આગળ લખે છે કે બેઠા મોહનજી માળીએ, ઘરમાં માળિયું હોય, હવે એમાં પણ ભગવાન બેઠા હશે. શ્રીજી મહારાજના આવા દર્શન પણ નિષ્કુળાનંદ સ્વામીએ કર્યા છે. પછી કહે છે કે ઓટે, ઓસરીએ ને પડસાડે. ઓટો દાદા ખાચરના દરબારમાં જ લીમડા નીચે ઓટો હતો, એના પર તો મહારાજ કેટલી બધી વખત બેઠા છે અને ઘણા બધા વચનામૃતમાં એનું વર્ણન પણ આવે છે કે ત્યાં વૃક્ષના ઓટા ઉપર બેસીને મહારાજે કથા વાર્તા કરી હોય. પછી ચોક ફળીને ચોતરે, તો મહારાજ ચોકમાં પણ પ્રથમના 62માં વચનામૃતમાં એવું આવે છે કે દાદા ખાચરના દરબારમાં ચોક વચ્ચે ઢોલિયો ઢળાવીને ભગવાન પોતે બિરાજમાન હતા. પછી લખ્યું છે કે ફળી એટલે ફળિયું, તો અંત્યના 23માં વચનામૃતમાં આવે છે કે દાદા ખાચરના દરબારમાં પોતાના ઉતારાના વિશે ફળિયાની વચ્ચે ઢોલિયો ઢળાવીને ભગવાન પોતે બેઠેલા. તો આ બધા જુદા જુદા સ્થાનોમાં નિષ્કુળાનંદ સ્વામીએ દર્શન કર્યા છે, એની સ્મૃતિ કરે છે. છાંટી ભૂમિ ફુવારા ભરે, જમીન ઉપર પાણી છાંટ્યું હોય, ઉનાળો હોય ને ધૂળ ઉડતી હોય અને ફુવારા કંઈક કર્યા હશે, એમાં પણ ભગવાન બેઠા છે. તો આ બધા ઓસરીમાં, પછી આવી રીતે ઓટલા ઉપર, ફળિયામાં આ બધે મહારાજ બેઠા છે, એની પણ સુંદર સ્મૃતિ પ્રેમાનંદ સ્વામીએ ભજનમાં લખી છે. તો પ્રેમાનંદ સ્વામી આ બધા મહારાજ ધામમાં ગયા પછી પદ લખ્યા છે કે આ ઓસરીમાં ભગવાન પોતે બેસતા, પછી આવી રીતે આ ફળિયામાં ઘોડો ફેરવતા, અહીંયા ચોકમાં સંતોની સભા કરતા. તો આ બધી સ્મૃતિ પ્રેમાનંદ સ્વામીએ પણ કરી છે. તો જો ભગવાનના જુદા જુદા સ્થાનોમાં દર્શન કર્યા હોય એની સ્મૃતિ આપણે પણ કરવી. પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજના ઘણા બધા સ્થાનોમાં આપણે દર્શન કર્યા છે, તો એની આપણે સ્મૃતિ કરવી જોઈએ. હવે નિષ્કુળાનંદ સ્વામી આગળ લખે છે કે ગોદડી પર બેઠેલા ભૂધર ભાડ્યા છે, ગોદડા, ગાદલા, તો આ બધે જુદી જુદી વસ્તુઓ પર બેઠેલા મહારાજના દર્શન પણ મેં કર્યા છે. ઝાડ પાડને પાસાણે ભૂધર ભાડ્યા છે, ઝાડ ઉપર પણ મહારાજ બેઠા હશે. હવે નિષ્કુળાનંદ સ્વામીએ ક્યાંક એવા દર્શન કર્યા હશે. આમ તો આપણને એવો પ્રસંગ મળતો નથી, પણ બાળ ઘનશ્યામનો પ્રસંગ ખબર છે કે મહારાજ ત્યાં છપૈયામાં પીપળા ઉપર ચડી પીપળે દીઠું પશ્ચિમ ભક્તો જુએ વાટ, આપણે એવું ગાઈએ છીએ ને, તો મહારાજે પીપળાના ઝાડ ઉપર ચડ્યા હતા, તો એનો પ્રસંગ આપણે સાંભળ્યો છે. પણ નિષ્કુળાનંદ સ્વામીએ ક્યાંક દર્શન કર્યા હશે. વચ્ચે મહંત સ્વામી મહારાજનું જન્મજયંતિ પર્વ હતું, ત્યારે આપણા હરિભક્ત નિર્મળસિંહ રાણા એક પ્રસંગ કહેલો કે મહંત સ્વામી મહારાજ જ્યારે સદગુરુ તરીકે હતા તે વખતે ક્યાંક વિચરણમાં હતા અને એક બાળક રડતો હતો, એને પેલું ઝાડ હતું એના ઉપર કંઈક ફળ હતું, એ ખાવું હતું અને પહોંચી નહોતો શકતો. ખબર નથી શેનું ઝાડ હતું, આંબો કેવું કંઈક હશે. તો કે મહંત સ્વામી મહારાજ પોતે એ ઝાડ પર ચડ્યા અને પેલા બાળકને તોડીને ફળ આપેલું, એવી સ્મૃતિ એમને પણ કરાવેલી. તો આવી રીતે ઝાડ ઉપર. પછી લખે છે કે પહાડ, તો મહારાજને તો આપણને ખબર છે કે આ વન પર્વત બધું ગમતું. શ્રીજી મહારાજે અંત્યના 13માં અને અંત્યના 21માં લખ્યું છે કે અમને તો વન પર્વત ગમે છે. પ્રમુખ સ્વામી મહારાજને પણ આ બધા પર્વતને બધું ગમતું. બાપા પણ પોતે નાના હતા ત્યારથી એમની ઈચ્છા હતી ને કે આપણે તો હિમાલયમાં ને બધે જવું છે ને તપ કરવું છે. તો ઝાડ, પહાડ અને પાષાણ, એના ઉપર પણ મહારાજના દર્શન. પાષાણ એટલે કે પથ્થર, એના પર બેઠેલા મહારાજના દર્શન કર્યા છે. આપણે પણ પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે ઉત્તરાખંડની યાત્રામાં ગયા ત્યારે બધા પર્વતો ઉપર આમ બાપા ચાલતા હોય એવી પણ સરસ આપણને વિડીયો સ્મૃતિ થાય છે. પછી પાષાણ એટલે કે પથ્થર પર બેઠેલા પ્રમુખ સ્વામી મહારાજ, ત્યાં ગંગોત્રીમાં બાપા પથ્થર ઉપર બેઠેલા અને એટલું બધું ઠંડુ પાણી હોય ત્યાં, તો એમાં સ્વામી બાપા એ પથ્થર પર બેઠા છે, હરિકૃષ્ણ મહારાજને એ જળથી સ્નાન કરાવે છે. તો એવું દ્રશ્ય પણ આપણે ઉત્તરાખંડની જે પેલી વિડીયો છે એમાં સુંદર દર્શન થાય છે. અને બીજી પણ ઘણી બધી જગ્યાએ બાપા ત્યાં પથ્થર ઉપર બેઠેલા હોય એવા દ્રશ્યો આપણને જોવા મળે છે. તો આવી રીતે પાષાણ ઉપર કે પથ્થર ઉપર બેઠેલા પણ ભગવાનને અમે જોયા છે. બેઠા ભૂમિ ઉપર, જમીન ઉપર પણ મહારાજ બેઠા હશે એવા દર્શન પણ એમને કરેલા છે. પછી જુદી જુદી વાહનો બધા કહે છે કે ગાડી, વેલ, રથ, પાલખી ને મેનો, આ બધા ઉપર. ગાડી એટલે હવે જમાનામાં તો અત્યારે આપણે ગાડી કહીએ છીએ એવી ગાડી નહોતી, પણ કંઈક ઘોડા ગાડી હોય કે એવું કંઈક એના પર ભગવાન બેઠા હોય. પછી વેલ એટલે એ પણ બળદ જોડીને જે ગાડું હોય એ જુદા જુદા પ્રકારના હોય છે, ગાડું કે પછી મેનો કે એક બળદવાળું હોય. તો આ બધા ઉપર પણ મેનો આપણે આવે છે ને, ત્યાં ગાંધીનગર અક્ષરધામમાં એ રાખ્યો છે કે કાશીદાસ મોટા હતા
તો એમને પોતાના મેનામાં બેસાડીને, મેનો એટલે ગાડું જોડેલું હોય અને બળદ જોડ્યો હોય ને એવું ગાડું એક પ્રકારનું, તો 32 ગામમાં પોતે લઈ ગયા મહારાજને અને બધાને સત્સંગ કરાવેલો. તો જો આવા દર્શન એમને ત્યાં કરેલા છે. પછી લખે છે કે રથ ઉપર પણ ભગવાન બેઠા છે. પ્રમુખ સ્વામી મહારાજના પણ આપણે રથ પર બેઠેલા દર્શન ઘણીવાર જન્મજયંતિ મહોત્સવ ત્યાં તિથલમાં ભવ્ય થયેલો, આણંદમાં થયેલો, ત્યારે બાપા માટે સુંદર રથ બનાવેલો, એમાં પણ પ્રમુખ સ્વામી મહારાજ બેઠેલા, એના દર્શન આપણને થયા છે. અને ગાડામાં પણ એમને મહારાજના દર્શન કર્યા હશે. ત્યાં દાદા ખાચરની જાન લઈને જ્યારે મહારાજ ગયા ત્યારે તો મહારાજે પોતે ગાડું ચલાવેલું એવું વર્ણન આવે છે હરિલામૃતમાં. તો દાદા ખાચરના લગ્ન વખતે શ્રીજી મહારાજે પોતે એ દાદા ખાચરનું ગાડું પોતે ચલાવેલું એવું પણ સુંદર વર્ણન આવે છે. તો આ બધી જુદી જુદી જગ્યામાં એમને મહારાજના દર્શન કર્યા છે. આપણે પણ પ્રમુખ સ્વામી મહારાજના ફોટોગ્રાફ્સમાં કે વિડીયોમાં ગાડામાં બેઠા હોય એવા દર્શન આપણે કર્યા છે. એક સુંદર પ્રસંગ જીવન ચરિત્રમાં આવે છે કે 1972માં જો સ્વામી બાપા ગાદી પર આવ્યા હતા અને એક જ વર્ષ થયેલું, અને બાપા રાજપુરાથી સરસવણી જતા હતા ગાડામાં બેસીને. અને ડૉક્ટર સ્વામીને બીજા બધા પણ સંતો ભેગા હતા. હવે તે વખતે ઉનાળો હશે એટલે ગરમી ખૂબ હતી અને ધૂળ પણ ઘણી બધી ઉડતી હતી, અને એમાં બધું વર્ણન કર્યું છે. પણ બાપા તો ગાડામાં બેઠા બેઠા પણ પત્રો લખે, એટલી ધૂળ ઉડે. પાછા પેલા બળદ હોય ને વચ્ચે પેશાબ કરે ને પૂંછડું ઝાટકે તો પછી બધો અભિષેક પણ થાય, છાંટા ઉડે. પણ આ બધાની વચ્ચે એકદમ સ્થિર થઈને પ્રમુખ સ્વામી મહારાજ પત્રલેખન કરતા જાય એવું સુંદર વર્ણન જીવનચરિત્રમાં આવે છે. વળી પાછી આરતીનો સમય થયો એટલે બધાને થયું કે બાપા પત્ર લખે છે, તો આપણે સંતો બેઠેલા કે આપણે ધીમા અવાજે આરતી કરીએ, બાપા ભલે એમનું કાર્ય કરે. પણ જેવી આરતીના શબ્દ સાંભળ્યા એટલે બાપા પત્ર મૂકીને આરતીમાં જોડાઈ ગયા. પછી એવું સુંદર વર્ણન આવે છે કે અષ્ટકો ગવાયા. એમાં બધા અષ્ટક તો ગવાયા શાસ્ત્રીમાં યોગીજી મહારાજનું. પછી શોભો સાધુ ગુણે શરૂ થયું. તો સ્વામી પણ તે વખતે આંખો બંધ કરીને અષ્ટક બોલતા હતા, તો બાપા પોતાનું અષ્ટક પણ બોલી ગયા. પછી અડધું થઈને બાપાને ખ્યાલ આવ્યો કે આ તો મારું અષ્ટક ચાલે છે. એકદમ હસી પડ્યા. સ્વામી કે જો આવું બધું લોલમ લોલ ચાલે છે, એમ કરીને બાપા ખડખડાટ હસી પડેલા એવું સુંદર વર્ણન આવે છે. તો ગાળામાં બેઠેલા પ્રમુખ સ્વામી મહારાજની પણ આવી સ્મૃતિ ત્યાં થાય છે. પછી લખ્યું ચારટ એટલે કે છે કે 4 પૈડાવાળી બગી, 4 પૈડાવાળી ઘોડા જોડેલી બગી હોય એમાં પણ મહારાજ બેઠા છે. શ્રીજી મહારાજ આવી રીતે મોટા મોટા રાજા મહારાજાઓને ત્યાં જતા તો આવી સુંદર બગીઓમાં પણ ભગવાનને બેસાડતા, તો એવું પણ વર્ણન આવે છે. પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના પણ આવા પ્રસંગો અને દર્શન આપણે બધાએ કરેલા છે. બાપાનો એક સુંદર પ્રસંગ ત્યાં પેટલાદનો છે કે પેટલાદની અંદર હરિભક્તોને ખૂબ ઉત્સાહ હતો. બાપા આવ્યા તો નગરયાત્રા કરવાની હતી, તો ઘોડાગાડી લાવેલા અને સરસ એમ પાછા સારી જાતના ઘોડા લાવેલા, આમ થોડાક આમ સફેદ હતા અને આમ ઊંચા ને એવા સરસ. પણ શું થયું કે બાપા બેઠા ને પેલા ઘોડા ચાલે જ નહીં. પછી પેલો બગીવાળો હતો તો એને તો પેલી ચાબુક ફટકારી 3-4 ને બાપાનું હૃદય ધ્રવી ગયું. બાપા કે ભાઈ રહેવા દે, તું બિચારા ઘોડાને મારીશ નહીં. એ કે ચાલો એમ કે બાપા તો ઉતરી પડે કે આપણે ચાલતા જઈએ. બધા કે સ્વામી બાપા આવું કેવું લાગે, આ નગરયાત્રામાં તમે ચાલતા હો, સારું લાગે? તો બાપા કે આ સારું લાગે છે, આ ઘોડાને મારે છે પેલો, એ તમને સારું લાગે છે? પછી બધા કે બાપા તમે બેસો, અમે યુવકો આ બગી ખેંચીશું. પણ બાપાને દયા આવી. બાપા કે ના, એવું ના હોય. પછી ત્યાં દૂર કોઈક બીજા બગીવાળાના આમ સામાન્ય ઘોડા હતા, આમ દેખાવમાં ને બધી રીતે. તો સ્વામી કે આપણે પેલા ઘોડા જોડ્યા હોય તો ન ચાલે? તો પેલા કે પ્રયત્ન કરીએ, અને ખરેખર એ ઘોડા જોડ્યા તો એ ઘોડા ચાલવા માંડ્યા. અને નગરયાત્રા થઈ પછી બધા યુવકો કે બાપા પેલા ઘોડા આમ દેખાવમાં સારા હતા, ઊંચા કદાવર હતા, પણ આવી રીતે અભિમાનમાં રહ્યા તો એમને તમારી સેવા ના મળી. તો બાપા કે આપણે એવું નહીં બોલવાનું, આપણે એવું કહેવાનું કે સફેદ ઘોડાઓએ આ સાદા ઘોડાને લાભ અપાવ્યો. એમાં પણ પ્રમુખ સ્વામી મહારાજે ગુણગ્રાહક દ્રષ્ટિ, તો આ ભાગ 3ની અંદર આ સુંદર પ્રસંગ આવે છે. તો બગીમાં પણ સ્વામી બાપા આવી રીતે બેઠેલા છે. અહીંયા યુરોપનું આપણે હમણાં દર્શન કર્યા ને, તો યુરોપમાં પણ બાપા બગીમાં બેઠેલા, અને આખી આમ નગરયાત્રા જેવું થોડાક જ સંતો ભક્તો હતા, પણ બાપાને આખા શહેરમાં ફેરવેલા એવા દર્શન પણ થાય છે. અહીંયા પ્રમુખ મહંત સ્વામી મહારાજ 2017માં આવ્યા લંડનમાં ગુરુ થયા પછી પ્રથમવાર, ત્યારે પણ સ્વાગતની અંદર આપણે બગી રાખેલી અને અહીંયા સ્વામી બાપા ઉતર્યા ત્યાં પાર્કમાં, અને પછી બગીમાં બેસાડેલા. એવા પણ સુંદર દર્શન અહીંયા બધા હરિભક્તોએ પણ કરેલા છે. તો આવી રીતે ઘણી બધી વખતે એ પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ પણ આવી રીતે ચારટ કહેતા બગીની અંદર બેઠેલા છે. તો મહારાજના આવા જુદા જુદા દર્શન નિષ્કુળાનંદ સ્વામીએ કર્યા છે, એમ આપણે પણ આ બધી સ્મૃતિ કરવી.
પછી હજુ આગળ બધી સ્મૃતિ અહીંયા નિષ્કુળાનંદ સ્વામી કરે છે કે આવી રીતે ગાડામાં બગીમાં તો બેઠા, પણ આગળ નિષ્કુળાનંદ સ્વામી લખે છે, તો નિષ્કુળાનંદ સ્વામી આગળ સ્મૃતિ કરે છે કે કરી એટલે કે હાથી ઉપર બેઠેલા પણ મહારાજના દર્શન કર્યા છે, કરલી એટલે ઊંટ ઉપર બેઠેલા પણ મહારાજના દર્શન કર્યા છે, અને બાજ એટલે કે ઘોડા ઉપર બેઠેલા પણ મહારાજના દર્શન કર્યા છે, બેઠા નિજ સેવકને અંશે, કોઈક સેવકના ખભા ઉપર બેઠેલા પણ મહારાજના દર્શન કર્યા છે. તો આ બધી સ્મૃતિ નિષ્કુળાનંદ સ્વામી કરે છે. પ્રમુખ સ્વામી મહારાજના પણ આવા જુદા જુદા દર્શન આપણે કરેલા છે. એની વાત હવે આપણે આગળના પ્રકરણમાં કરીશું. પણ ટૂંકમાં નિષ્કુળાનંદ સ્વામી આવા જુદા જુદા સ્થાનોમાં જે મહારાજના દર્શન કર્યા એની સ્મૃતિ કરે છે. એમ આપણે પણ એવી વૃત્તિ રાખીએ કે જુદી જુદી જગ્યાએ આપણે બાપાના દર્શન કર્યા હોય એવું લિસ્ટ બનાવીએ અને એનું સ્મરણ આપણે કરીએ તો આપણા અંતરમાં પણ આવું સુખ અને શાંતિ થાય, તેવું સુખ આપણે ભોગવી શકીએ. એ જ એમના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.